જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે હાઈ પ્રોટીન સુપર ટેસ્ટી સુપર હેલ્ધી લંચ બોક્સ રેસીપી બનાવીએ નાના મોટા બધા માટે. એક બાઉલમાં લેવાના છે બાફેલા છોલે. તમે છોલે બાફો ત્યારે એમાંથી પાણી કાઢી કાઢજો અને હવે આને મેશ કરશું. એકદમ કોરા બાફેલા લેવાના છે, પાણી ન રહેવું જોઈએ. હવે મેશ કરી લીધા પછી એમાં એડ કરીએ છીએ બાફેલા સ્વીટ પટેટો. આપણે બટાકાની બદલે સ્વીટ પટેટો એટલે વધારે હેલ્ધી થાય. સ્વીટ પટેટો પણ મેશ કરી લીધા. હવે લઈશું વેજીટેબલ્સમાં ગાજર, કેપ્સિકમ, બારીક કાપેલો કાંદો, બહુ બધું પનીર નાખો એટલે ફૂલ પ્રોટીન મળી જાય, ને કોથમીર, આદુ ને મરચાંની પેસ્ટ, ચાટ મસાલો, મીઠું, શેકેલા સિંગનો અધકચરો ભૂક્કો. આમાં તેલ ગરમ કરીને એમાં જીરું, બારીક કાપેલું લસણ, ઓછું લસણ લેજો, તલ અને હિંગ બધું બરાબર મિક્સ કરીએ એટલે સરસ આની ફ્લેવર આવશે અને એડ કરી લઈએ બાઉલમાં. એડ કરશું ઓટ્સનો પાવડર. ફ્રેન્ડ્સ, ઓટ્સને થોડું શેકી કાઢવાનું અને ઠંડુ પડે એટલે એને ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવવાનો. હું થોડો વધારે બનાવું એટલે સ્ટોર કરીને મૂકી શકાય. હવે લીંબુનો રસ લઈએ ને બધું પાછું મિક્સ કરી લઈએ. એકવાર ચાખી લેવાનું, જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો. હવે જોવાનું કે આ રીતે બાઇન્ડિંગ આવે છે કે નહીં. જો બાઇન્ડિંગ ન થતું હોય તો 1-2 ટેબલ સ્પૂન ઓટ્સનો પાવડર એડ કરવાનો. આ ટાઈપનું બાઇન્ડિંગ આવવું જોઈએ, નહીં કઠણ નહીં સોફ્ટ, આ ટાઈપનું. હવે આમાંથી આપણે ટિક્કી બનાવીએ. ટિક્કી બનાવવા માટે તેલવાળો આ રીતે થોડો હાથ કરશું અને પછી મીડિયમ સાઇઝની ટિક્કી બનાવીએ. બરાબર પહેલાં આ રીતે બાઇન્ડ કરો, પછી ફ્લેટ કરજો એટલે તૂટી ન જાય, વચ્ચેથી ક્રેક ન પડે. સો આ રીતે બધી ટિક્કી બનાવીને આપણે મૂકી દેવાની છે. હવે બનાવેલી ટિક્કીને આપણે બેઉ સાઈડથી આ રીતે તલથી કોટ કરશું એટલે દેખાવ પણ સારો આવશે ને બહુ મસ્ત ક્રંચ આવશે ને તલ બહુ જ હેલ્ધી છે. જેન્ટલી પ્રેસ કરજો એટલે તલ અંદર ચીટકી જાય બરાબર. હવે એક પેનમાં ઘી અથવા તેલ આ રીતે લઈશું. બાળકો માટે કરો તો ઘી લેજો અને બધી ટિક્કી આ રીતે ગોઠવી દેવાની. ફ્રેન્ડ્સ, હમણાં હું ઓછી બનાવી રહી છું અને જેન્ટલી આ રીતે પ્રેસ કરશું જ્યાં સુધી નીચેથી ક્રિસ્પી ન થાય. સાઈડ ક્રિસ્પી થઈ જાય એટલે સાઈડ ચેન્જ કરતાં પહેલાં પાછું એના ઉપર ઘી કે તેલ ડ્રીઝલ કરજો, પછી આ રીતે સાઈડ ચેન્જ કરજો. હવે બીજી સાઈડને પણ આપણે ક્રિસ્પી થવા દઈએ, જેન્ટલી આ રીતે પ્રેસ કરતા જવાનું. અહીંયા બેઉ સાઈડ પરફેક્ટ થઈ ગઈ છે, રેડી ટુ સર્વ. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ. બેસ્ટ ટિફિન રેસીપી છે, હાઈ પ્રોટીન અને એકદમ ફ્લેવરફુલ, ફૂલ મીલ જેવું છે આ. આજે હું આ ટ્રાય કરી રહી છું પનીર ડીપ સાથે. તમે પણ બનાવો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.